સુરતમાં 31ની પોલીસે તૈયારી શરૂ કરી હોય તેમ ડ્રગ્સ ડિટેક્શન મશીન સુરત પોલીસે વસાવ્યું છે। આ મશીનની મદદથી વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં તે જાણી શકાશે। 31 એટલે કે 31 ડિસેમ્બરને લઈ સુરત શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હોય તેમ સુરત પોલીસે ડ્રગ ડિટેક્શન મશીન મંગાવ્યું છે। અલગ અલગ જગ્યા પર ચાલતી પાર્ટીઓ પર પોલીસ દરોડા પાડશે અને લોકોની લાળના સેમ્પલ લઈને પોલીસને આ મશીનની મદદથી ખબર પડશે કે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં, જેથી આ મશીન પોલીસની કામગીરીમાં ખૂબ જ સહયોગી સાબિત થઈ શકે તેમ ડીસીપીએ જણાવ્યું હતું। સુરત શહેર પોલીસ પાસે આવી એન્ટી નાર્કોટિક્સની એક કીટ આવેલી છે, જે કીટની કિંમત 15 લાખ રૂપિયા છે અને એનું જે કાર્યવાહી જે છે એ રીતે કરવામાં આવશે કે જે 25 ડિસેમ્બરથી લઈને 31 સુધી જે ફાર્મ હાઉસોમાં વિવિધ જગ્યાઓએ ખાનગી જગ્યાઓ પાર્ટીઓ ચાલતી હોય છે અને ત્યાં એમડી અને વિવિધ ડ્રગ્સનું સેવન થતું હોય છે, રેવ પાર્ટીઓ ચાલતી હોય છે, તો અત્યારથી જ અમારા હ્યુમન રિસોર્સિસ એ બાબતે કામમાં લાગી ગયા છે અને 25 થી 31 દરમિયાન તો ખૂબ ક્લોઝ વોચ રાખવામાં આવશે અને અમારી ખાનગી ટીમો ફરતી રહેશે અને ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને જો આવી કોઈ રેવ પાર્ટીઓ થતી હશે તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને આ કીટ સાથે લઈ જવામાં આવશે અને ત્યાં જ એમનું ચેકિંગ કરવામાં આવશે અને જો એ લોકોએ આવું કોઈ સેવન કરવામાં આવેલું હશે તો આગળની જે કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે।